હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે આપણે નિપુણ પખવાડા અંતર્ગત એક સરસ મજાની તમને બધા બાળકોને મજા આવે એવી આપણે આજે પ્રવૃત્તિ કરવાની છે. તો જુઓ, આજની પ્રવૃત્તિ છે આપણે આકારોમાં વિવિધ વસ્તુઓ એટલે સળીઓ, પછી તેના રંગબેરંગી કાગળ હોય ને એ કટિંગ કરીને લગાવવાના છે. પછી કાગળના નાના નાના ટુકડા કરીને આકારમાં લગાવવાના છે. પછી જરી લગાવવાની છે. એવું બધાએ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરવા, અલગ અલગ પ્રકારની વસ્તુ લગાવવાની છે. તો જુઓ, આ છે આપણે મેં કાગળમાં આકારો દોરેલા જ છે પહેલાંથી. એમાં તમારે ગુંદર લગાવી અને દીવાસળીની સળી લગાવવાની છે. અને આ છે એમાં શું કરવાનું છે, આકાર દોરેલા છે તેમાં તમારે રંગીન કાગળના કટિંગ કરી અને લગાવવાના છે. અને આમાં શું કરવાનું છે, આ આકાર દોરેલા છે તેમાં ગુંદર લગાવી અને કાગળના નાના નાના ટુકડા કરી અને લગાવવાના છે. અને એક બીજું કે આમાં શું કરવાનું છે, આકારોમાં આ ઝીંક આપી છે ને, તો આકારોમાં ગુંદર લગાવી અને તમારે ઝીંક લગાવવાની છે. તો બધા બાળકો શું કરવાનું છે, પોતપોતાના મેં આપ્યું છે આકારો, એમાં તમારે ગુંદર લગાવવાનું ચાલુ કરો અને મેં તમને કહ્યું છે એ પ્રમાણે વસ્તુઓ લગાવો. ચલો બધા બાળકોએ ગુંદર લગાવી દીધો? હા, તો સૂચના મુજબ તમારે કામ કરવાનું ચાલુ કરી દો. તમે શું લગાવો છો બેટા? સળી. શેની છે સળી? હા. તું શું લગાવે છે બેટા? રંગબેરંગી કાગળ. સરસ. તું શું લગાવે છે બેટા? હે? તું શું લગાવે છે બેટા? સરસ સરસ. તું શું લગાવે છે બેટા? તીર્થ? જરી લગાવ. શું લગાવો છો? જરી. સરસ મજાની જરી લગાવો. ચલો, મજા આવે છે ને લગાવવાની? હા હા, ચલો લગાવો. ચલો, મને લાગે છે કે બધાને હવે પ્રવૃત્તિ પૂરી થવા આવી છે. હા, તો જુઓ, આ ભાઈએ શું કર્યું છે, 6 દીવાસળીથી આકાર બનાવ્યા છે. તો બધા આ કેટલા 3 આકારમાં 6 દીવાસળી જ લગાવેલી છે. અને આ આકાર કેવી રીતે બનાવ્યો? આ પહેલો છે 6 દીવાસળીની સળીથી બનાવ્યો છે. આ 5 દીવાસળીની સળીથી, આ 4 દીવાસળીની, આ 7 દીવાસળીની સળીથી બનાવ્યું છે. આ 6 દીવાસળીની સળીથી બનાવ્યું છે. અને આ આકાર 8 દીવાસળીની સળીથી બનાવ્યો છે. અને આ બોલો, કેટલો સરસ મજાનો જરી કામ કર્યું છે. જરી લગાવી છે આકારમાં, કેટલો સરસ દેખાય છે. એક આ બીજો આ આકારોમાં જુઓ, કાગળના નાના નાના ટુકડા લગાવ્યા છે તો કેટલો સરસ દેખાય છે. અને એક આ સરસ રંગીન કાગળ ચોંટાડ્યા છે, કેટલું સરસ લાગે છે. પછી આમાં દીવાસળીની સળીઓ લગાવી છે. ચલો બેટા, આજે તમને આ પ્રવૃત્તિ કરવાની મજા આવી? મજા આવી ને? અને આકારોની ખબર પડી ગઈ? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, એ બધાની ખબર પડી ગઈ ને? હા. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.